નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયા ટીવી સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. રાશિ ભવિષ્ય તારીખ 5/5/2018 થી તારીખ 11/5/2018 એનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપ હવે સાંભળશો. પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારી જે રીતે ખાતરીપૂર્વક તમે જે પગલાં લેવાની જરૂર છે એ તમારે પગલાં સમજી વિચારીને લેવા અને આર્થિક રીતે ખર્ચ કરવો નહીં, નહીંતર તમે વધારે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ શકો છો. બધાને ખુશ રાખવા માટે તમને થોડીક મુશ્કેલી ભરી પરિસ્થિતિ છે એમનો પણ સામનો કરવો પડશે. લાંબા સમયથી ચાલતી આવતી તમારી જે લયબદ્ધતા છે એ પણ તૂટી પડે. પરિવારજનો સાથે થોડી બોલાચાલી થાય તો મગજ શાંત રાખવું, વાદ વિવાદથી દૂર રહેવું અને જે સમસ્યાઓ છે એનું સમાધાન લેવાથી તમારી જે આર્થિક પરિસ્થિતિ છે એ પણ સુધરી શકે છે. સાથે ખાસ કરી અને સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે અને આર્થિક પરિસ્થિતિ એ થોડી નબળી રહેશે. બીજી રાશિ છે વૃષભ. વૃષભ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારે જે જગ્યાઓએ વધારે ગમતું હોય એવી જગ્યા તમને છોડવી પડશે. સાથે એવો સંયોગ ઊભો થાય કે મિત્રો જે તમારે કુદરતી રીતે આદેશ માનવો પડે એ માનવો પડશે. જે કુદરતને મંજૂર હશે એ જ થશે. નોકરી ઈચ્છુક યુવક યુવતીઓ માટે આ સમય સારો છે. મહત્વના સોદા ઉપર શાઇન સિક્કા થાય. આવક જાવકનું પ્રમાણ છે એ સરખું રહેશે અને સ્વાસ્થ્ય સંબંધી થોડી તકલીફ રહે. ત્રીજી રાશિ છે મિથુન. મિથુન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા વ્યાપાર ધંધા માટે સારો સમય છે. તમે નોકરી કરતા હો તો તમારા ઉપરી અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા થાય અને તમારી વાતને માન્યતા પણ મળે. બીજાને પણ તમે પ્રેરણા આપી અને ઉત્સાહનો વધારો કરી શકો છો અને તમારા જ્ઞાનના મદદથી એ લોકો પણ આગળ આવી શકે છે. ખાસ કરી આ સપ્તાહ દરમિયાન તમને બીજાને ફાયદો થાય એ રીતે, ઉપયોગી થાય એ રીતે તમારું જે વર્તન છે એ રહેશે. આર્થિક પરિસ્થિતિ મધ્યમ અને સ્વાસ્થ્ય પણ મધ્યમ રહેશે. ચોથી રાશિ છે કર્ક. કર્ક રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમને જે કામ કરવાની નવી તકો છે એ ભરપૂર મળશે, તો તેનો લાભ ઉઠાવો. આર્થિક બાબતે સદ્ધર થાવ. નવા માર્ગો પણ વ્યાપાર ધંધામાં ખુલશે. નોકરી માટે પણ બઢતીના ચાન્સ છે. અને મિત્રો ખાસ કરી આ સપ્તાહ દરમિયાન તમારા જે જૂના દર્દો છે એ સાજા થઈ શકે છે. સાથે તમારી જે આર્થિક શક્તિ છે એનો પણ વધારો થશે, એનો તમે અનુભવ પણ કરશો. એકંદરે આ સપ્તાહ છે એ તમારા માટે સારું રહેશે. સ્વાસ્થ્ય અને આર્થિક પરિસ્થિતિ એ બંને સારા રહેશે. પાંચમી રાશિ છે સિંહ. સિંહ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમે વધુ આશાવાદી બનશો. તમારા ભાવિ અંગે જે યોજનાઓ છે એના પર પણ વિચાર કરવો અને એમાં વધારે સફળતા કેમ મળે તમારી આર્થિક પરિસ્થિતિ અને ધ્યાનમાં રાખી અને આયોજન કરવું, તો તમને નુકસાન ભોગવવું પડશે નહીં. તમારા પરિવાર, એના જે સભ્યો છે એના ઉપર થોડો વિશ્વાસ મૂકવો. પણ મિત્રો ખાસ કરી અને તમે જો પાર્ટનરશિપમાં કામ કરતા હો તો પાર્ટનર ઉપર બહુ વિશ્વાસ મૂકવો નહીં, નહીંતર આર્થિક અને શારીરિક બંને નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય સાચવવું. હાથ કે પગમાં દુખાવો થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ મધ્યમ રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા. કન્યા રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારી વધારે પરીક્ષા થશે, કારણ કે સમયથી પહેલાં અને ભાગ્યથી વધુ કોઈને મળતું નથી. તો મહેનત કરી શાંતિથી જીવન પસાર કરવામાં જ મજા છે. આર્થિક રીતે તમે આ સપ્તાહ દરમિયાન થોડી ભીષમાં રહેશો અને સ્વાસ્થ્ય પણ છે એ તમારું મધ્યમ રહેશે. સાતમી રાશિ છે તુલા. તુલા રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ થોડું તમારા માટે નબળું રહેશે. દરેક કાર્ય છે એવું નિષ્ફળ જાય એવું તમને લાગશે, તો પોતા પર વિશ્વાસ રાખી અને કામ કરવું. સાથે
જીવદયાની પ્રવૃત્તિ કરજો તો તમારા જે નુકસાન છે એની ભરપાઈ થઈ શકે છે. સાથે સમાધાનની વૃત્તિ રાખવાથી પણ તમારું સપ્તાહ છે એ સારું જઈ શકે છે. વિદેશથી સારા સમાચાર મળે અને સ્વાસ્થ્ય સારું રહે. આર્થિક પરિસ્થિતિ મધ્યમ રહે. 8મી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારા કાર્યસ્થળ પર વધારે ધ્યાન આપવું, નહીતર થોડું નુકસાન થઈ શકે છે. મિત્રો કે પરિવાર સાથે યાત્રાનું આયોજન થાય, તમારા ઉપરી અધિકારીઓ એ તમારાથી રાજી થાય અને એ રાજીપાને કારણે તમારે બહુ ફૂલાઈ જવું નહીં, નહીતર એમાં પણ થોડું નુકસાન છે. ખાસ કરી આ સપ્તાહ દરમિયાન તમારી જે આર્થિક પરિસ્થિતિ છે એ આવક જાવક છે એ તમારી સરખી રહેશે અને જે તમારું સ્વાસ્થ્ય છે એ મધ્યમ રહેશે. ધન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમે લોકો તરફથી તમને કોઈ પણ પ્રકારે સંતોષ થાય નહીં કે કાર્યસ્થળ પણ થોડી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તમારા કામમાં આળસ કરી અને બેસી જશો તો કોઈ પણ પ્રકારે ફાયદો થશે નહીં, પણ સામેથી તમને નુકસાન થઈ શકે છે. એટલે આ ખાસ કરી આ સપ્તાહ દરમિયાન આળસ છોડી અને કાર્ય કરવું એ જરૂરી છે. અણધારી મદદ તમને મળી શકે છે, એના કારણે આર્થિક સદ્ધરતા એ પણ વધી શકે છે. પણ સ્વાસ્થ્ય સાચવવું અને આર્થિક પરિસ્થિતિ છે એ મહાન અંશે સારી રહેશે. મકર રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારે ઘણું બધું કામ કરવું પડશે એવું લાગે છે, પણ કામ કરજો. પોતા પર વિશ્વાસ રાખી અને બીજા પર વિશ્વાસ રાખવો નહીં, નહીતર નુકસાન થશે. પણ મિત્રો, તમારે બીજાથી પ્રભાવિત થવું નહીં, પોતાએ આત્મવિશ્વાસથી જ કામ કરવું. લેવડ દેવડમાં કદાચ ચૂક થાય એવું પણ થઈ શકે છે, તો એ બાબતમાં ધ્યાન રાખવી. આર્થિક પરિસ્થિતિ છે મધ્યમ રહેશે અને સ્વાસ્થ્ય છે એ સારું રહેશે. 11મી રાશિ છે કુંભ. કુંભ રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન તમારે આધ્યાત્મિક રીતે સારું થાય. તમારા ગ્રહોના હિસાબે તમારે વધારે સત્કર્મ કરવું એ વાત સારી છે, કારણ કે સત્કર્મ છે એ નકામું જતું નથી, એનું ફળ છે એ અવશ્ય મળશે. તો આ સપ્તાહ દરમિયાન સત્કર્મ કરો અને એનો તમારે લાભ 2 ગણો પ્રાપ્ત કરો. ખાસ કરી આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ રહેશે. જે ડાયાબિટીસના દર્દીઓ છે, હૃદય રોગના દર્દીઓ છે, એ લોકોએ ખાસ સંભાળવું. એટલે સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે અને આર્થિક પરિસ્થિતિ છે એ મધ્યમ રહેશે. 12મી રાશિ છે મીન. મીન રાશિના દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન એક વાત એનો ખાસ ખ્યાલ રાખવો કે કોઈ પણ નિર્ણયો છે એ ઉતાવળે લેવા નહીં. કદાચ તમારી ભૂલ થાય તો તેનો સ્વીકાર કરવો. ભૂલ સુધારવાથી તમને ફાયદો પણ થઈ શકે છે. આર્થિક રીતે થોડું નબળું જઈ શકે છે, પણ મિત્રો એમાં બીજા ફાયદાઓ પણ તમને મળશે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ સાચવવું. પેટ કે માથા સંબંધી ફરિયાદ છે એ થઈ શકે છે. તો આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપે મારા દ્વારા જાણ્યું. તમારા જીવનના મૂંઝાતા કોઈ પણ પ્રશ્નો છે એ આપ મને પૂછી શકો છો. મારા મોબાઈલ નંબર છે 98 251 31 443. આપ આ નંબર પણ વોટ્સઅપ કરી શકો છો. તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, તો તમારી જે સમસ્યાઓ છે એનું નિરાકરણ અમે કરી શકું છું. અને આ રાશિ ભવિષ્ય જોવા માટે મા આશાપુરા લાઈવ એમાં પણ આપ લોગિન કરી શકો છો અને chetanmarat.com એમાં પણ આપ લોગિન કરી શકો છો. તો વધુ આવતા સપ્તાહે મળશું. ત્યાં સુધી સર્વ સ્વસ્થ રહો, નિરોગી રહો એવી ભગવાન પાસે અભ્યર્થના. ચેતન મહારાજના જય શ્રી કૃષ્ણ.